Good morning, everyone. How are you all? So yes, દુબઈમાં મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે, બટ મોર્નિંગ જ એવું લાગે કે આફ્ટરનૂન છે, બિકોઝ સવારથી જ તમને 40-45 ટેમ્પરેચર જોવા મળે. સો યસ, અ વેરી ગુડ મોર્નિંગ ટુ યુ ઓલ. અને ગઈકાલે મેં થોડી ગ્લિમ્સ શેર કરી હતી તમને રિગાર્ડિંગ માય ન્યૂ હોમ ડેકોરેશન, અને તમને આ બધા પ્લાન્ટ્સના નામ ખબર પડ્યા હોય તો ડુ લેટ મી નો સૂન. અને આઈ થિંક કે ચેટ જીપીટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જનરેશનમાં વી કેન ઇઝીલી ફિગર ઇટ આઉટ. સો આપણે ટ્રાય કરીએ, આમાંથી કોઈ બી એક પ્લાન્ટનું કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. પ્લાન્ટનો પિક્ચર લીધો છે અને હું આને યુઝ કરીશ, એન્ડ આઈ વિલ આસ્ક સમ ક્વેશ્ચન યો. જીપીટીને પૂછ્યું છે કે વિચ પ્લાન્ટ ઇઝ ધીસ એન્ડ વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ઇટ. સો લેટ્સ નો ધ આન્સર ફ્રોમ. Okay, so the plant in the center of your photo appears to be a pallor palm, Chlamydorea elegans, though it could also be closely related indoor palm. યસ, જેવી રીતે આપણે વાત થયેલી કે આ બધા પ્લાન્ટ્સ જે છે દેટ ઇઝ ઇન્ડોર પામ છે. સો દુબઈમાં પામ તો હશે જ. સો યસ, હવે આના બેનિફિટ છે ઇમ્પ્રૂવ્સ ઇન્ડોર એર ક્વોલિટી. ઓકે, એર ક્વોલિટીને બહુ સારી રીતે ઇમ્પ્રૂવ કરે છે. ઇટ કેન હેલ્પ રિમૂવ સ્મોલ અમાઉન્ટ ઓફ સર્ટેન એરબોર્ન પોલ્યુટન્ટ. ઓકે, એડ્સ હ્યુમિડિટી પણ લાવે છે. રિલીઝેસ મોઇસ્ચર ઇન્ટુ ધ એર થ્રુ ટ્રાન્સપિરેશન. ગ્રેટ ઇન્ડોર ડેકોર માટે આપણે યુઝ કરી શકીએ. લશ ગ્રીન ફોલિયેજ એડ્સ અ ટ્રોપિકલ લુક ટુ હોમ્સ એન્ડ ઓફિસીસ. થ્રાઇવ્સ ઇન લો ટુ મીડિયમ લાઇટ. ઓકે, સો આને લાઇટ તો જોઈશે જ ઓફકોર્સ, પણ લો ટુ મીડિયમ લાઇટ પણ ચાલી જશે. સનલાઇટ પેટ ફ્રેન્ડલી. ઓકે, સો આ પેટ ફ્રેન્ડલી પણ છે. સો અહીંયા થોડી ટિપ્સ પણ આપી છે આપણને કે આપણે આને કેવી રીતે કેર કરી શકીએ આ પ્લાન્ટને. તો લાઇટ બ્રાઇટ ઇનડાયરેક્ટ લાઇટ ઇઝ આઈડિયલ. અવોઇડ સ્ટ્રોંગ આફ્ટરનૂન સન. ઓકે, વોટર વેન ટોપ 2-3 સેન્ટીમીટર અબાઉટ 1 inch ઓફ સોઇલ ફીલ્સ ડ્રાય. ઓકે, સો બહુ બધું વોટરમાં ડીપ નથી કરવાનું, થોડું આપણે આમાં વોટરિંગ કરશું. પ્રિફર્સ મોડરેટ હ્યુમિડિટી બટ અડેપ્ટ્સ વેલ ટુ નોર્મલ ઇન્ડોર એક્ટિવિટીઝ. Your palm looks generally healthy. I do notice a few leaves with small brown spots or tears, which can happen due to strong sunlight. Yes, અમે અહીંયા વિન્ડો પાસે મૂક્યું છે, સો થોડું સ્ટ્રોંગ સનલાઇટના લીધે મે બી આનામાં થોડું બ્રાઉનિશ ટાન લાગી ગયું છે, બટ ઇટ્સ ઓકે. સો યા, આ મસ્ત હતું. પાલોર પામ, વેરી નાઇસ ઇન્ફોર્મેશન. સો તમે પણ આવી રીતે ચેટ જીપીટીમાંનો યુઝ કરીને રિયલી બહુ બધું ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો છો. આઈ યુઝ ધીસ, હું તો બહુ વાર યુઝ કરું છું ચેટ જીપીટી. જસ્ટ મારે ખાલી ફોટો અપલોડ કરવાનો અને મારે શું જોઈએ છે એ ફોટોનું ઇન્ફોર્મેશન જસ્ટ મારે અહીંયા ટાઈપ કરી દેવાનું, એન્ડ ચેટ જીપીટી ઇઝ માય બેસ્ટ ટીચર નાવડેઝ. સો યા, જેવી રીતે તમને અહીંયા દેખાય છે આ બંને કિચન એપ્રન છે અને બહુ જ ફાઇન છે, બહુ જ કલર કોમ્બિનેશન પણ બહુ ફાઇન છે. સો આ સ્પેશિયલી મારી સાસુમાએ મને ઇન્ડિયાથી પાર્સલ કર્યું છે અને ઇટ્સ રિયલી વેરી નાઇસ. સો હું વિચારું છું કે આને હું કાં હેંગ કરું. સો જોઈએ હવે ક્યાં હેંગ થાય છે. આઈ વિલ લેટ યુ નો. મને અહીંયા એક મસ્ત સ્પેસ મળી છે. I will use this corner to hang my apron. So let's see. I hope કે આ એકદમ ફિટ થઈ જાય બરાબર. સો યા થઈ ગયું છે ઓલમોસ્ટ. યા, સો અહીંયા હેંગ કરું છું. એન્ડ યા, ઇટ્સ લુકિંગ ગુડ. એકચ્યુઅલી આ થોડું એટલું બધું સ્ટ્રોંગ નથી, બટ હું ટ્રાય કરું છું કે કંઈ થઈ જાય.
બેઝિકલી મેં તમને જે એપ્રન બતાવેલું હતું સો એમાં મેં ડબલ ટેપ પણ યુઝ કરી બટ એકચ્યુઅલી આ એટલું બધું ડ્યુરેબલ નથી આઈ ગેસ સો આઈ ડોન્ટ થિંક સો આ બરાબર એની પર ફિક્સ થઈ શકશે સો આ પ્લાન તો ગયો ફેલ બટ હવે જોઈએ કે પાછું ટ્રાય કરવાથી થાય છે કે નહીં એટલું બધું આ સ્ટ્રોંગ નથી અને આ જે છે એપ્રન એ વધારે પડતું હેવી છે થોડું સો આમાં આઈ ડોન્ટ થિંક સો મેચ થઈ શકે બટ લેટ્સ ટ્રાય ઇટ બહુ ફાઇન રીતે થઈ ગયું સો મને ડાઉટ હતો કે નહીં થશે બટ વુડન પ્લાય પર ઇઝીલી આ ફિક્સ થઈ જાય છે સો યુ કેન ઓલ્સો ટ્રાય ઓફકોર્સ તમે કરતા જશો બટ આ જે સ્મોલ ઇનોવેશન છે જોઈએ હવે આ ક્યારે અને કઈ સારી રેસીપી બનાવવા માટે એપ્રન આપણે યુઝ કરીએ આઈ હોપ કે તમને મારું સ્મોલ ગ્લિમ્સ ગમતી હશે રિગાર્ડિંગ મેક ઓવર ઓફ માય હોમ સો થોડી ગ્લિમ્સ હું તમારી સાથે શેર કરતી રહીશ અને મારે તમને બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવાની હતી રિલેટેડ ટુ માય જર્મન લેંગ્વેજ ક્લાસીસ સો બેઝિકલી મારા જર્મન લેંગ્વેજ જે ક્લાસીસ છે એનું A1 લેવલ જે બિગિનર લેવલ છે તે સ્ટાર્ટ થાય છે સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ડુ જોઈન અને તમારે કોઈ પણ ઇન્ક્વાયરીઝ કરવી હોય જર્મન લેંગ્વેજની તો ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી I will also try to drop my Indian number and Dubai number both. So you can inquire me, you can also call me personally and get the details and everything. And હું મારું Instagram handle પણ તમારી સાથે શેર કરી દઈશ. So in case if you want to connect with me personally over there, I am there and I am available for you. Basically, German language નો A1 level start થાય છે on 25th of July. A1 લેવલ છે ફ્રેશ બેચ છે અને ટાઈમિંગ એકદમ ફ્લેક્સિબલ રહેશે અને એક બેચમાં મેક્સિમમ 5 પીપલ ઇન વન બેચ સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ટુ સ્ટડી જર્મન લેંગ્વેજ ધ મોસ્ટ બિગિનર લેવલ દેન ડુ લેટ મી નો અને ઓલ્સો ડુ સબસ્ક્રાઈબ ટુ ધીસ ચેનલ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો and I see you soon in my next video. Bye and take care.